એક ગામમાં એક ભાઈ, યોગી બાપાની બોધ કથામાં આવે છે કે એક ભાઈ એક ગામમાં તેલ પડીનો ધંધો કરતા, અને ગામમાં એની એકદમ બજારમાં મોકાની જગ્યા હતી. એની જે દુકાન, ખૂબ એનો ધંધો ચાલે. એને બાપ દાદાના પેઢીઓથી આ સારામાં સારો ધંધો ચાલે અને સતત એમાં આખો દિવસ બિઝી રહે. એવામાં એક વખતે એક ઋષિ એ ત્યાંથી પસાર થતા હતા. હવે એણે એ વ્યક્તિને જોયું અને થયું કે આ બિચારો આટલી બધી મહેનત કરે છે, રાત દિવસ મહેનત કરે છે, છતાં પણ આટલો આ ગરીબ છે, તો લાવો ચાલો એને મદદ કરીએ. તે જે મહાત્મા હોય છે એની પાસે પારસમણી હોય છે. પારસમણીની વિશેષતા એ છે કે કોઈ પણ તમે લોખંડ કહેતા કે લોઢાને તમે પારસમણી અડાડો ને તે સોનું થઈ જાય. એટલે મહાત્માને થયું કે લાવો ચલો એમને આપીએ તો એને કરીને એની સ્થિતિ સુધરે, દેશકાળ સુધરે. એટલે મહાત્માએ એને સહેજે કીધું કે ભાઈ મારે તને એક વસ્તુ આપવી છે. એટલે એ તો એના ધંધામાં બિઝી હતો. એટલે મહાત્માને કહ્યું કે તમારી પાસે જે હોય એ આ ગોખલો છે એમાં ગોખલામાં મૂકી દો. હવે એ પોતે તેલ પડીના ધંધામાં એટલો બિઝી કે મહાત્મા એને કંઈક સારી વસ્તુ આપવા માગતા હતા, છતાં પણ એને સાંભળવાનો પણ સમય નહીં. એટલે મહાત્માને કીધું કે આ ગોખલામાં મૂકી દો. અને મહાત્મા તો 6 મહિના માટે તપશ્ચર્યા કરવા માટે વનમાં જાય છે. અને જ્યારે પાછા આવતા હોય છે ત્યારે મનમાં સંકલ્પ કરતા હોય છે કે જે વ્યક્તિ છે એ તેલપડીનો જે ધંધો કરે છે તો અત્યારે તો બહુ મોટો એનો મહેલ બની ગયો હશે, બહુ જ પૈસા હશે, એની પાસે ગાડીઓ હશે, બધું જ વેલ એસ્ટાબ્લિશ આખો એનો ધંધો મોટો ચાલતો હશે. બધી જ રીતે તુક્કા કરવા લાગ્યા. જ્યારે પોતે ગામમાં આવે છે અને જોવે છે તો એ પોતે એ જ આશામાં હોય છે ક્યાંક એવો મોટો બંગલો દેખાઈ જાય તો એ વ્યક્તિનો હશે. એમ કરતાં કરતાં પોતે દુકાનમાં આવે છે તો એ જ એની પરિસ્થિતિ. વ્યક્તિ એ જ એનો તેલપડીનો ધંધો કરતો હતો, એ જ એની લાઈન, એ જ એના જે પથ્થરના વજન એનાથી જોખતો હતો અને બધાને આપતો હતો. એટલે મહાત્માને થયું કે આને આ વસ્તુની મહત્તા સમજાઈ નથી લાગતી. એટલે મહાત્માએ પૂછ્યું કે મેં તને 6 મહિના પહેલાં વસ્તુ આપી હતી એ ક્યાં છે? એટલે એણે કીધું કે તમે જ્યાં મૂકી હોય ત્યાં હશે, ત્યાંથી લઈ લો. એટલે મહાત્માએ ગોખલામાં જોયું તો એની ઉપર 1 ઇંચની ધૂળ ચડી ગઈ હતી. એટલે મહાત્માએ લીધું ને સાફ કર્યું. પછી એને કહ્યું કે તારી પાસે કંઈક લોખંડ છે? એ તો પોતે સાવ સામાન્ય તેલપડીનો ધંધો કરે, એના વજનિયા પણ એવેલો પથ્થર ના રાખતો. એટલે ગમે ત્યાંથી થોડુંક લોડું ભેગું કરી લાવે આજુબાજુમાંથી, ગમે ત્યાંથી. અને મહાત્માએ જેવું એને અડાડ્યું કે તરત સોનું થઈ ગયું. એટલે પેલા વેપારીએ કહ્યું કે મહાત્મા મને ખાલી આ 1 દિવસ માટે આપો. ત્યારે મહાત્મા કે તને 6 મહિનાથી આપ્યું હતું છતાં પણ તને આનું ભાન નહોતું. હવે તને 1 સેકન્ડ માટે પણ ન અપાય. પેલો કહે છે કે 1 દિવસ નહીં તો એવું હોય તો મને ખાલી કલાક માટે આપી જાઓ. આપણા જેવું હોય તો શું કરે, પારસમણી લઈ તરત રેલવે સ્ટેશનના પાટાએ જાય, રેલવેના પાટાને જઈને અડરી આવે. જેટલું જાય બધું સોનું. મહાત્મા કે તને 6 મહિના સુધી આપ્યું હતું, હવે નહીં, એમ કરીને મહાત્મા નીકળી જાય છે. તો આપણા જીવનમાં પણ કંઈક આવું જ થોડા ઘણા અંશે બનતું હોય છે. આપણને આ સત્પુરુષ મળ્યા છે, આપણને એનો મહિમા પણ ખબર છે, આ કોણ છે, આ કેવા પુરુષ છે. આપણે ગઈકાલે એના ગુણો પણ જોયા કે મારે જે કીધું છે કે એકાંતિક સંત, જે સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ યુક્ત છે, એવા એકાંતિક સંત કે જેના થકી જ મોક્ષ થાય છે, એવું મહારાજે ઘણી જગ્યાએ વચનામૃતમાં લખ્યું છે. તો એવા સંત આપણને મળ્યા છે. આપણે એનો ઘણી વખત સમાગમ કર્યો છે, ઘણી વખત લાભ પણ લીધો છે. આમાં બેઠા છે એમાંથી ઘણા બધા પ્રમુખ સ્વામી મહારાજને રૂબરૂ પણ મળ્યા હશો, પત્ર દ્વારા પણ માર્ગદર્શન લીધું હશે, ફોન દ્વારા પણ તમારા પ્રશ્નોનું માર્ગદર્શન લીધું હશે. મોહન સ્વામી મહારાજને પણ રૂબરૂ મળ્યા હશો અને આશીર્વાદ લીધા હશે. ઘણા વર્ષોથી પણ ઘણાને સત્સંગ હશે, બાપ દાદાની પેઢીથી 2-3 પેઢીથી પણ ઘણાને એમાં સત્સંગ હશે.
અને આજના દિવસની વિશેષતા એ છે કે આપણે જે સત્પુરુષની વાત કરીએ છીએ ને પ્રમુખ સ્વામી, એનું આજે અંતર્ધ્યાન તિથિ છે શ્રાવણ સુદ દસમ. આજથી એક્ઝેક્ટ 3 વર્ષ પહેલાં પ્રમુખ સ્વામી મહારાજ આજના જ દિવસે એમના સ્થૂળ દેહનો ત્યાગ કર્યો. પણ જેમ શાસ્ત્રી મહારાજે રામજીભાઈને કીધું ને કે સત્પુરુષ પૃથ્વી ઉપરથી ક્યારેય જતા નથી. એટલે આપણા માટે બીજી રીતે જોઈએ ને તો એક આનંદની પણ એ વાત કે આજના દિવસે આપણને મોહન સ્વામી મહારાજની નવા ગુરુ તરીકે ઓળખ થઈ. પ્રમુખ સ્વામી મહારાજ એમની ઓળખાણ કરાવી. પ્રમુખ સ્વામી ખાલી સ્થૂળ દેહનો ત્યાગ કર્યો, પણ મોહન સ્વામી મહારાજમાં રહીને બધું જ કામ કરે છે. અને અત્યારે આપણને જોવા મળે કે એનું એ જ કામ, ખાલી કહે છે ને કે રૂપ બદલાયું છે પણ કામ એનું એ જ, ખાલી નામ બદલાયું છે, સ્વરૂપ બદલાયું છે, પણ એનું એ જ કામ હજુ ચાલ્યું આવે છે. તો આપણને બધાને થાય કે ઘણા વર્ષોથી આપણે સત્સંગ કરીએ છીએ, એની બધી જ આજ્ઞા પાડીએ છીએ, સભામાં જઈએ છીએ, પૂજાપાઠ કરીએ છીએ, બધું જ કરીએ છીએ, પણ જોઈએ એટલું હજુ યથાર્થ સુખ કેમ નથી આવતું? ભગવાનના સુખનો આનંદ કેમ નથી આવતો? ઘણાને પ્રશ્ન થતો હશે કે વર્ષોથી અમે બધું જ નિયમ પાડીએ છીએ, 2-3 પેઢીથી સત્સંગ છે, છતાં પણ આમ જોઈએ એવો આનંદ કેમ નથી આવતો? આપણા જીવનના કે દોષોના જે આપણે સ્વભાવનું પરિવર્તન કેમ થતું નથી? તો જેમ આપણને પારસમણી મળ્યો છે, એનો જો સરખી રીતે જો પ્રસંગ થાય ને, સ્પર્શ, તો લોઢું કંચન થાય. પણ એની ઉપર ખાલી જો એક નાનું પાતળું અમથું પણ જો બટર પેપર લાગે ને બેની વચ્ચે, તો પણ ભલે પારસમણી અડેલો હોય પણ એ લોઢાનું સોનું ના થાય. ભલે એકદમ સાવ પાતળું એની ઉપર લેયર હોય બટર પેપરનો, તો પણ ન થાય. એ આવરણ ન જોઈએ, એનો યથાર્થ પ્રસંગ થાય તો જ આપણા જીવનનું કે આપણા સ્વભાવનું, આપણી કાયાનું આપણે માનવમાંથી મુક્ત થઈએ. માનવમાંથી મુમુક્ષુ થવાય, મુમુક્ષુમાંથી મુક્ત થવાય. તો આપણને એમ થાય કે એનો યથાર્થ પ્રસંગ કઈ રીતે કરવો? જેમ તમારા ઘરની બાજુમાં જ કોઈક થર્મલ સ્ટેશન હોય, પાવર સ્ટેશન, ત્યાંથી 66 kVની લાઈન પસાર થતી હોય અને બાજુનું જ ઘર હોય, છતાં પણ તમારે કનેક્શન લેવું પડે અને એને યથાર્થ કનેક્શન કરવું પડે, યથાર્થ જોડાણ થવું જોઈએ. જો આપણને ખબર છે કદાચ લૂઝ વાયર લઈ જાય ને તો લાઇટ આમ લબુક જબુક થાય. પ્રોપર કનેક્શન થવું જોઈએ. તમારા ગામમાં પાણીનો ટાંકો હોય, 5 લીટર, 5 લાખ લીટર કે 50 લાખ લીટરનો ટાંકો. એ ટાંકો જે છે ઘર જેટલા કંઈ ગામમાં રહે છે બધા માટે કોમન પાણી છે. પણ જેના ઘરમાં જેવું કનેક્શન હોય, કોકે અડધાની પાઇપ નાખી હોય, કોકે 1ની, 2ની, કોકે 4ની પાઇપ નાખી હોય, તો જેને જેવું કનેક્શન થયું હોય ને એ પ્રમાણે પાણીનો પ્રવાહ, એનો ધોધ આવે. એમ સત્પુરુષ બધા માટે એક સરખું સુખ આપે છે. સત્પુરુષની દ્રષ્ટિએ બધા જ સરખા છે, પણ આપણે જેવું એની સાથે જોડાણ થયું હોય ને એવું આપણને સુખ આવે. આપણે કેટલાની લાઈન લીધી છે એ પ્રમાણે આપણને સુખ આવે. બાકી સત્પુરુષ તો બધાને એક સરખું સુખ આપવા માટે બેઠા છે. તો આજે આપણે એ જોવાનો પ્રયત્ન કરીશું કે સત્પુરુષ સાથે યથાર્થ જોડાણ કઈ રીતે કરવું. તે જોડાણ માટેની 3 મુખ્ય બાબતો, એક તો મને કરીને, બીજું કર્મે કરીને, ત્રીજું વચને કરીને. આ મન, કર્મ અને વચને કરીને સત્પુરુષમાં જો યથાર્થ જોડાણ થાય ને તો ભગવાન અને સંતનું જેવું છે ને એવું આપણને સુખ આવે. પહેલું છે મને કરીને જોડાણ. ભગવાન અને સત્પુરુષ સાથે મને કરીને જોડાણ કઈ રીતે થાય? યોગી મહારાજે યોગી ગીતામાં કીધું ને કે નિર્દોષ બુદ્ધિ એ જ ભક્તિ. જકાર મૂક્યો છે, જ. ઇંગ્લિશમાં જેને મસ્ટ કહીએ ને, હેવ ટુ, મસ્ટ, એ નિર્દોષ બુદ્ધિ એ જ ભક્તિ. સત્પુરુષમાં જેટલી આપણે નિર્દોષ બુદ્ધિ રાખીએ, એને જેટલા નિર્દોષ સમજીએ, એટલું જ મને કરીને એમાં જોડાણ થાય. બાકી ભગવાન કે સંત જ્યારે પૃથ્વી ઉપર મનુષ્ય રૂપે પધારે, મનુષ્ય રૂપ ધારણ કરે,
ત્યારે મનુષ્ય ચરિત્રો કરે ને કરે, કેમ કે આ મનુષ્ય લોકમાં આવ્યા છે એટલે કરવું જરૂરી છે. બાકી ભગવાન પૃથ્વી પર પ્રગટ થયા હોય ને 4 હાથ હોય, શંખ ચક્ર ગદા પદ્મ હોય, માથે મોટું ચક્કર ફરતું હોય, તેજ નીકળતું હોય, આમ વિકરાળ મોટું વિરાટ સ્વરૂપ હોય, તો આપણને એવું સુખ ના આવે, સુવાણ ના થાય. એના માટે આપણા જેવા સજાતીય થઈને આવ્યા છે. એટલા માટે આપણને યથાર્થ સુખ આવે છે. એટલા માટે આપણે સત્પુરુષ સાથે કોઈક પિતાની જેમ જોડાયા છે, કોઈક મિત્રની જેમ એની સાથે જોડાયા છે, કોઈક એની સાથે ગુરુ અને શિષ્યના ભાવે જોડાયા છે, કોઈક ભગવાન અને ભક્તના ભાવે જોડાયા છે, કોઈક એના મા બાપ તરીકે જોડાયા છે. આ બધી જ રીતે જે છે, ભગવાને કીધું છે કે પૃથ્વી ઉપર અવતાર ધર્યાનું એક જ પ્રયોજન છે કે ભગવાનના જે ભક્ત એના મનોરથો પૂરા કરવા. એટલે મનોરથ પૂરા કરવા માટે મનુષ્ય ચરિત્ર કરે પણ ખરા. એમાં આપણે જેટલો નિર્દોષ ભાવ ને દિવ્ય ભાવ રાખી શકીએ ને, એટલું જ એમાં મને કરીને યથાર્થ જોડાણ થાય. રામ ભગવાન જ્યારે વનમાં નીકળ્યા ત્યારે સીતાને રાવણ ઉપાડી ગયા હતા, એમનું હરણ કર્યું હતું. તો આપણને ખબર છે કે રામ ભગવાને મનુષ્ય ચરિત્ર આદર્યું. જ્યાં જાય ત્યાં ઝાડવાને પણ પૂછે કે સીતાને જોયા, સીતાને જોયા. એટલા માટે જ અત્યારે કહેવત છે કે રામ ગાંડિયું કે ને, જે પત્ની પાછળ એવો ગાંડો થાય ને રામ ગાંડિયું કે. એ ભગવાને મનુષ્ય ચરિત્ર કર્યું. હવે એમાં જેને દિવ્ય ભાવ રહ્યો એનું કામ થઈ ગયું. કૃષ્ણ ભગવાને પણ ઘણા મનુષ્ય ચરિત્રો કર્યા, પણ શિશુપાલ કે કંસને એમાં એ મનુષ્ય ભાવ જ દેખાયા. જ્યારે એના ભક્તો હતા એને એમાં દિવ્ય ચરિત્રો લાગ્યા. એવી રીતે ભગવાન અને સત્પુરુષ પણ જ્યારે પૃથ્વી પર આવે છે ને ત્યારે આવા મનુષ્ય ચરિત્રો કરે. એ જ સાચા ભક્તની પરીક્ષા છે. યોગીજી મહારાજની વખતમાં અત્યારે આપણા વર્તમાન ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, એમણે યોગી બાપાએ દીક્ષા આપી હતી. અને યોગી બાપાએ જ્યારે એમને 1957માં પહેલી દીક્ષા આપી, પાર્ષદી દીક્ષા, એ વખતે મહંત સ્વામી મહારાજ આ પ્રસંગ જાતે કહે છે, વર્ણવે છે. સારંગપુરમાં જ્યારે ગયા વર્ષે હાજર હતા ત્યારે મહંત સ્વામી મહારાજ પોતાના સ્વમુખે આ પ્રસંગ વર્ણવે છે. અને પોતે કહે છે કે યોગી બાપાએ જ્યારે એમને દીક્ષા આપી ત્યારે દીક્ષા આપ્યાના પછીના પહેલા 3 મહિના યોગી બાપા એમની સાથે બોલતા પણ નથી, જોતા પણ નથી. કદાચ સભામાં તમે બેઠા હોય ને ત્યાં ખૂણામાં બેઠા હોય ને તો આની સાથે વાત કરે પણ ત્યાં નજર પણ ન કરે 3 મહિના સુધી. હા, જેના માટે મહંત સ્વામી મહારાજ કહે છે કે ઘરનો ત્યાગ કર્યો, સંસારનો, મા બાપનો ત્યાગ કર્યો, પોતાની કારકિર્દીનો બધા સ્વપ્નાઓનો ત્યાગ કર્યો, અને જેના માટે બધું જ ન્યોછાવર કરીને જીવન સમર્પણ કર્યું, એ પોતે યોગીજી મહારાજ મહંત સ્વામી મહારાજની સામે પણ જોતા નથી, 3 મહિના સુધી બોલતા પણ નથી. એની જગ્યાએ આપણે હોય તો થાય ને કે તમારા માટે જ મેં આ બધો ત્યાગ કર્યો, અને જો ન જ બોલવું હોય તો મને દીક્ષા શું કામ આપી? છતાં પણ મહંત સ્વામી મહારાજને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમને કંઈ શંકા ના થઈ, ત્યારે મહંત સ્વામી મહારાજ કે શંકા છે નહીં, ગુરુ જે કરે બધું દિવ્ય જ હોય. યોગીજી મહારાજના કોઈ પણ ચરિત્રમાં મહંત સ્વામી મહારાજને મનુષ્ય ભાવ આવ્યો નથી. તો જો આપણને ખ્યાલ આવે કે મને કરીને સત્પુરુષને નિર્દોષ સમજવા ને, એ આપણને આ સત્પુરુષોના જીવનમાંથી જોવા મળે. અને જે 3 મહિના દરમિયાન જે બોલતા નહોતા, એમાં ફક્ત બોલતા એવું નહીં, એક વખત પ્રસંગ એવો બન્યો કે જ્યારે મહંત સ્વામી મહારાજ વિનુ ભગત તરીકે એમની સાથે વિચરણમાં હતા, ત્યારે એક વખત એક હરિભક્તના ત્યાં જમવાનું હતું. અને જમ્યા પછી ત્યાં પરિસ્થિતિ એવી હતી કે વાસણ ધોવા માટે ભોગાવો નદીના કિનારે જવાનું, અને ત્યાં નદીના પાણીમાં રેતીથી બધા વાસણો ધોવાના. અત્યારની જેમ ડિટર્જન્ટ ને લિક્વિડ વોશની વ્યવસ્થા નથી એ વખતે. એટલે મહંત સ્વામી મહારાજ, વિનુ ભગત, બીજા એક સાથે જોડને લઈ અને ત્યાં નદીએ વાસણ ધોવા જાય છે. અને બનવા જો કે એ નદીના તટમાં વાસણ ધોતા ધોતા એક નાની એક તવેથી, મહંત સ્વામી મહારાજ કહે છે કે એક વેંતની હતી, ખાલી એક વેંતની નાની તવેથી, કે ને આગળ આટલું મોડું નાનું હોય, 1.5 ઇંચનું 1.5-2 ઇંચનું નાનું મોડું ચોરસ, એટલી નાની તવેથી એમનાથી ક્યાંક ખોવાઈ ગઈ. કહેતા કે ધોતા ધોતા કંઈક રેતીની અંદર કંઈક દટાઈ ગઈ, અને ધોઈને પાછા આવ્યા
ત્યારે જે પેલા હરિભક્ત હતા એણે બધા વાસણો બધા તપાસ્યા અને એ ન મળી, એક વેંતની તાવેથી ન મળી. તેમણે યોગી બાપાને ફરિયાદ કરી કે તમારા સાધુ કંઈ સાચવતા નથી, મારી તાવેથી ખોઈને આવ્યા, તમે એને કંઈ કહેતા નથી. તો યોગી બાપાએ રીસરનું મોહન સ્વામી મહારાજને વિનુ ભગતને ઠપકો આપ્યો કે તમે કંઈ સાચવતા નથી, કે આવું ધ્યાન નથી રાખતા. યોગી બાપાનો કહેવાનો ખાલી એટલો જ આશય હતો કેમ કે હરિભક્ત પાછો ન પડી જાય, એટલા માટે એમણે મોહન સ્વામી મહારાજને ઠપકો આપ્યો. જ્યારે કોઈ ગામનો ત્રાહિક વ્યક્તિ આપણને કંઈક બોલી જાય ને તો આપણને એટલું કંઈ અફસોસ ના રહે, પણ જ્યારે ઘરના પોતાના જ કંઈક બોલી જાય ને તો અહીંયા લખાઈ જાય. અનુભવ હશે. દીકરાને તમે અંદરની એક રૂમમાં લઈ જઈને ગમે તેટલું કહો ને મારો ને તો વાંધો નહીં, પણ સોસાયટીમાં 10 જણની વચ્ચે તમે એને કંઈક કહો ને તેને અહીંયા લખાઈ જાય. એમ મોહન સ્વામી મહારાજની જગ્યાએ જો કોઈ બીજો હોય ને તો તરત એમાં મનુષ્ય ભાવ આવે કે તમારા માટે હું સાધુ થયો ને તમે મારો પક્ષ રાખવાની જગ્યાએ એનો પક્ષ રાખો છો. પણ મોહન સ્વામી મહારાજને સહેજ પણ લેશ પણ મનુષ્ય ભાવ આવતો નથી. તો જો આપણને ખ્યાલ આવે કે મને કરીને જોડાણ એટલે શું, સત્પુરુષમાં નિર્દોષ બુદ્ધિ રાખવી, એ મને કરીને જોડાણ કર્યું કહેવાય. અને મને કરી જોડાણમાં બીજું આવે કે સત્પુરુષની સ્મૃતિ કરવી. આપણે પ્રમુખ સ્વામી મહારાજ, મોહન સ્વામી મહારાજના જેટલા કાંઈ આપણે લાભ લીધા હોય, જે કોઈ રીતે આપણે દર્શન કર્યા હોય, એના જમતા દર્શન કર્યા હોય, વોકિંગ દર્શન કર્યા હોય, મંદિરે જતા હોય એવા દર્શન કર્યા હોય, સમૈયામાં દર્શન કર્યા હોય, કે નગરયાત્રામાં રથયાત્રામાં જતા કોઈ પણ આપણે દર્શન કર્યા હોય, કોઈ પણ રીતે લાભ લીધો હોય, એની જેટલી કાંઈ સ્મૃતિ કરીએ ને તો એટલું ને એટલું વધુ સત્પુરુષમાં મને કરીને આપણું જોડાણ થાય. જેટલી કાંઈ સ્મૃતિ કરીએ એટલી. પ્રમુખ સ્વામી મહારાજનું કોઈ પણ પ્રવચન લો, કોઈ પણ પ્રવચન મહારાજ સ્વામી અને શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજને યાદ ન કરે એવું ક્યારેય બન્યું નથી. એ શું બતાવે છે કે પોતાના ગુરુને વિશે ગુરુ ભક્તિ તો છે, પણ એની સતત એને સ્મૃતિ રહ્યા કરે છે, એના ગુરુને સતત યાદ કરે છે. જેટલી કાંઈ આપણે સ્મૃતિ કરીએ ને એટલું મને કરીને યથાર્થ જોડાણ થાય. બીજું છે કર્મે કરીને જોડાણ. કર્મે કરીને જોડાણ એટલે શું? આ દેહે કરીને એની અનુવૃત્તિ પાડવી, એની જે કાંઈ આજ્ઞા છે એ પાડવી, એ કર્મે કરીને સત્પુરુષમાં જોડાણ કર્યું કહેવાય. સત્પુરુષને આપણને જે કાંઈ આજ્ઞા છે કે સત્સંગી તરીકે આપણે નિયમિત પૂજાપાઠ કરવા, ઘર સભા કરવી, અઠવાડિક સભામાં આવવું, નિર્વ્યસની જીવન જીવવું, આ જે કાંઈ આજ્ઞા છે એ જેટલી આપણે યથાર્થ પાડીશું ને એટલો આપણને પોતાને અનુભવ થશે, સત્પુરુષ સાથે જોડાણ થયાનો એને રાજી કર્યાનો અનુભવ થશે. અને આ જેટલા કાંઈ ભક્તો પૂર્વે થયા છે ને સત્સંગમાં પણ, એને તમે કોઈ પણને પૂછશો ને તો આ કહેશે કે જેટલું વિશેષ ને વિશેષ આજ્ઞા પાડી છે ને એટલા વિશેષ ને વિશેષ સત્પુરુષ એને વશ થયા છે. અને આજ્ઞા પાડવીને બીજું અનુવૃત્તિ પાડવી. એ અનુવૃત્તિ કઈ રીતે પાડવી એ આપણને સત્પુરુષોના જીવનમાંથી જ જોવા મળે. કેમ કે આપણા માટે કંઈ પણ વસ્તુ, સાધનાનો કોઈ પણ તમે ક્ષેત્ર લો, આપણો આદર્શ આ સત્પુરુષ છે. કે વચનામૃતમાં લખ્યું તો બધું જ છે, પણ એ જીવંત વચનામૃત એ પ્રમાણે જીવનાર જો કોઈ હોય ને તો આપણા માટે આ રોલ મોડેલ છે. જેમ કોઈ ધંધો કરતો હોય ને વેચવા જાય ને સેલ્સમેન તરીકે, તો એની પાસે એક સેમ્પલ હોય, એનું મોડેલ હોય, એના આધારે માર્કેટિંગ કરે. એમ આપણી પાસે આ રોલ મોડેલ છે દુનિયાને બતાવવા માટે નહીં, આપણને પોતાને પ્રતીતિ લાવવા માટે. કે સત્પુરુષનું જો જીવન જોઈને તો આપણને ખ્યાલ આવે કે જે એમણે ભગવાન અને સત્પુરુષની એના ગુરુઓની અનુવૃત્તિ પાડી છે ને એટલી હદ સુધી તો કદાચ આપણે પાડી શકીશું. મોહન સ્વામી મહારાજ એક વખત નડિયાદમાં બિરાજમાન હતા અને એમની સાથે યોગીજી મહારાજ હતા અને એક હરિભક્તના ઘરે જમવાનું હતું. ત્યારે યોગી બાપા અને મોહન સ્વામી મહારાજ સવારનો નાસ્તો કરવા બેઠા હતા, અલ્પાહાર માટે. એ વખતે હરિભક્તના ઘરે પત્તરવેલિયા બનાવ્યા હતા.
ઘણી જગ્યાએ એને પાતળા કહે છે. પત્તરવેલિયાના પાના હોય ને એને ચોપડીને વાટીને બનાવે, તે પત્તરવેલિયા બનાવ્યા હતા. અને મહંત સ્વામી મહારાજ કહે કે મને બહુ ભાવે. આપણને એમ થાય ને કે સત્પુરુષને આપણી જેમ સ્વાદ છે એમ નહીં ભાવે છે. એક બે જણા માથું હલાવે છે એટલે હશે એવું. પણ કાલે આપણે જોયું ને કે સત્પુરુષ મહંત સ્વામી મહારાજ અત્યારે જે ખાય છે ને, જે જમે છે ને, એ કદાચ તમને પ્રસાદી જો આપવામાં આવે ને તો મહિમા સમજીને બીજી વખત તમે ખાલી માથે ચડાવો પણ મોઢામાં ન મૂકો. એ જે જમે છે ને, પરવર, કારેલા, ફણગાયેલા મગ, બીન્સ, બ્લેક રાઈસ, પછી ફક્ત બાફેલી દાળ, લેટસ, પછી બાફેલા ગાજર, આ રોજનું જમવાનું છે. છેલ્લા 35 વર્ષથી રોજ બપોરે ને સાંજે આ જ જમે છે. આપણે કદાચ બપોરનું વધેલું સાંજે આપે ને તો ઘરમાં ધમાલ થાય કે ઘરમાં ખૂટી પડી છે, હું બીજું બનાવતા નહીં આવડતું. મહંત સ્વામી મહારાજ 35 વર્ષથી પણ વધારે આ જ જમે છે. આપણને ખ્યાલ આવે કે એને સ્વાદ નથી, પણ આ જે કાંઈ છે ને એ આ મનુષ્ય ચરિત્ર છે આપણી પરીક્ષા કરવા માટે. અને પ્રસંગ આપણને ભવિષ્યમાં પણ યાદ રહે અને એની સ્મૃતિ થાય એના માટે આ પ્રસંગ આખો ઊભો થયો. મહંત સ્વામી મહારાજ કે મને પત્તરવેલિયા બહુ ભાવે. અને જ્યારે જમવામાં આવ્યા ત્યારે મને થયું કે આજે વ્યવસ્થિત જમી લઈએ, કાલે ઉપવાસ છે ને તો આજે વ્યવસ્થિત પત્તરવેલિયા જમી લઈએ. અને એ જ વખતે યોગી બાપાએ મનુષ્ય ચરિત્ર કર્યું. યોગી બાપાએ હરિભક્તને કહ્યું કે રહેવા દો ગુરુ, મહંત સ્વામી મહારાજને પત્તરવેલિયા નથી ભાવતા, એને મમરા બહુ ભાવે છે, મમરા આપો. અને એ ઘડી અને આજની ઘડી મહંત સ્વામી મહારાજે પત્તરવેલિયા ખાધા નથી, ખાધાની એનો સંકલ્પ પણ કર્યો નથી. આ અનુવૃત્તિ પાડવી ને બહુ જ અઘરું છે. આપણને મોઢામોઢ કહે છે ને તો પણ આજ્ઞા નથી પડાતી. આ તો ફક્ત યોગી બાપા એની મરજી કીધી, અનુવૃત્તિ જણાવી કે એને પત્તરવેલિયાની મમરા આપો, મમરા બહુ ભાવે છે. આજની તારીખ સુધી 50 વર્ષથી પણ વધારે થઈ ગયા, 40-50 વર્ષથી પણ વધારે મહંત સ્વામીએ પત્તરવેલિયાને હાથ અડાડ્યો નથી. અને જ્યારે પણ સવારે અલ્પાહાર કરે, નાસ્તો, તો સૌથી પહેલો મમરાનો દાણો મોઢામાં મૂકે છે. આના તો અમે દર્શન કર્યા છે પ્રત્યક્ષ ઘણી વખત. ને પહેલો જ દાણો મમરાનો મૂકે અને યોગી બાપાની સ્મૃતિ કરે અને પછી નાસ્તો શરૂ કરે. તો જો પોતાના ગુરુની ખાલી અનુવૃત્તિ એક વખત ખાલી કહ્યું અને આખી જિંદગી પાડવું ને, જો એ પ્રમાણે આપણે કરીએ ને તો યથાર્થ એમાં જોડાણ કર્યું કહેવાય. જેના વિશે હેત હોય ને, સ્નેહ હોય ને, તો એના વચન મનાય, એની અનુવૃત્તિ પ્રમાણે વર્તાય. અને આ વસ્તુ તો આપણને ગુણાતીતાનંદ સ્વામીના વખતથી લઈ અને મહંત સ્વામી મહારાજ સુધી જોવા મળે છે કે સત્પુરુષોની એક વખત, એમના ગુરુની એક વખત આજ્ઞા થઈ હોય કે સહેજ કાંઈક એમની રુચિ જોઈ હોય ને તે પ્રમાણે પોતે વર્ત્યા છે. શ્રીજી મહારાજે ખાલી ગુણાતીતાનંદ સ્વામીને એક વખત કીધું કે સાધુરામ દૂધ પીવામાં બહુ આવ્યું લાગે છે, તમારું પેટ તકતકે છે. આખી જિંદગી એમને દૂધ ક્યારેય લીધું નથી, દૂધની કોઈ જ વાનગી. મહારાજે તો ખાલી આમ અધ્યાહારમાં એમને આજ્ઞા નથી કરી, અધ્યાહારમાં, છતાં પણ ગુણાતીતાનંદ સ્વામી આખી જિંદગી ક્યારેય દૂધની આઈટમ લીધી નથી. શાસ્ત્રીજી મહારાજ ખાલી યોગી મહારાજને એક જ વખત કહ્યું હતું કે જ્યારે મુસાફરી કરો ત્યારે કાંઈ ખાવું પીવું નહીં. તો યોગી બાપા એમની છેલ્લી મુસાફરી આફ્રિકા જાય છે ને 1970માં, ત્યારે તેમની ઘણી ઉંમર થઈ ગઈ હોય છે. સંતોનો આગ્રહ પણ ઘણો હોય છે કે બાપા કંઈક લો, તમારી ઉંમર અને અવસ્થા છે, પ્લેનમાં હજુ ઘણું વાર થશે, તમે કંઈક લો. ત્યારે યોગી બાપા કે ગુરુ, અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજે અમને 40 વર્ષ પહેલાં નિયમ આપ્યો હતો કે મુસાફરીમાં કાંઈ ખાવું પીવું નહીં, અને હજુ સુધી લીધું નથી, તો હવે હાલ શું કામ લેવું. શાસ્ત્રી મહારાજ ખાલી એક વખત કીધું કે રોટલા ઘડીને તમારે જમાડો. તો યોગી બાપા યોગી ગીતામાં લખે છે કે 40 વર્ષ સુધી રોજ સવારે 300 રોટલા ઘડીને મજૂરોને યોગી બાપા ખવડાવતા, બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પોતે. તો જો આપણને ખ્યાલ આવે કે સત્પુરુષોએ એમના ગુરુની જે અનુવૃત્તિ પાડી છે ને, આપણને ખ્યાલ આવે કે આપણા માટે શું આદર્શ છે, આપણે કઈ રીતે વર્તવાનું છે. અને છેલ્લું છે વચને કરીને જોડાણ. વચને કરીને એટલે મહંત સ્વામી મહારાજ કહે છે કે અભાવો ગુણ ન લેવા,
એ વચને કરીને સત્પુરુષમાં જોડાણ કર્યું કહેવાય, એની આજ્ઞા પાડી કહેવાય. આ આ જ વર્ષે જ્યારે બાળ યુવા અધિવેશન સારંગપુરમાં યોજાયું, અખિલ ભારતીય અધિવેશન, એના છેલ્લા દિવસે બાળકોએ મન સ્વામી મહારાજને પૂછ્યું કે બાપા અમે શું કરીએ તો આપ રાજી થાવ? ત્યારે મન સ્વામી મહારાજ કંઈ જ બોલ્યા નહીં, ખાલી એમણે એક્શન કરી. જે સારંગપુરનો સભામંડપ છે ને, યજ્ઞપુરુષ સભામંડપ, એ પોતે સિંહાસનમાં બેઠા બેઠા કહ્યું, આ ખૂણાથી લઈ અને સામેનો ખૂણો અને આ ખૂણાથી લઈને સામે મોટી ચોકડી મારી મહન સ્વામી મહારાજે, અને કીધું કે અભાવ અવગુણ લેવા નહીં. મહન સ્વામી મહારાજ કહે છે કે જો અભાવ અવગુણ ન લો ને તો આપણે સત્પુરુષની વચને કરીને સેવા કરી કહેવાય. કે મહારાજે પોતે વચનામૃતમાં લખ્યું છે કે અભાવ અવગુણ વસ્તુ જે છે ને સત્સંગમાં ઝેર છે, અને સાપ એક વખત ડંખ મારે ને પછી એ ઝેર ધીમે ધીમે પ્રસરે. અભાવ ગુણ કોઈક હરિભક્તોનો એક વખત આવ્યો ને પછી એ વધતો વધતો સંતમાં આવે, અને સંતમાંથી વધીને સત્પુરુષમાં જાય, અને છેલ્લે વધીને ભગવાનનો પણ આપણને અવગુણ આવે કે બધું આવું ને આવું જ છે. અલૈયા ખાચર, જીવા ખાચર, આ બધા દ્રષ્ટાંતો છે. તો જો અભાવ ગુણ ન લેવાય, વચને કરીને સેવા. અને છેલ્લું, વચને કરીને સેવામાં આપણાથી જેટલા કાંઈ સત્પુરુષના ગુણગાન ગવાય ને, એનો જેટલો મહિમાનું ગાન થાય ને એટલું સત્પુરુષ સાથે વચને કરીને જોડાણ કર્યું કહેવાય. આપણને કદાચ જો બહુ જ મોંઘી અને અમૂલ્ય વસ્તુ મળી હોય, કાં તો કદાચ તમને લોટરી લાગી હોય 10 કરોડ રૂપિયાની, તો ગામમાં તમે બધાને કહી વરો કે મને 10 કરોડ રૂપિયાની લોટરી લાગી છે. જેને મળે એનો કહો કે મને આટલી મોટી લોટરી લાગી છે. કાં તો બહુ સારી જોબ મળે ને તો પણ કહો કે મારું પ્રમોશન થયું. આપણને જ્યારે આવા ભગવાન અને સત્પુરુષ મળ્યા, અનંત કોટી બ્રહ્માંડમાં તમે શોધવા જાઓ ને તો પણ આવા સત્પુરુષ ક્યાંય મળે એવા નથી. કે આપણા સત્પુરુષોનું અણિશુદ્ધ જીવન અને મહારાજની નાનામાં નાની આજ્ઞા પણ એમને સ્વપ્નમાં પણ ક્યારેય લોપી નથી. એટલા માટે જ કીર્તનમાં ગવાયું છે ને કે સ્વપ્નમાં એ કદી ગુરુવચન લોપ્યું નહીં જેણે. આપણે આવા જ્યારે સત્પુરુષ મળ્યાનો જેટલો વિશેષ મહિમા ગવાય, આપણા યોગમાં જે કોઈ આવે ને એને જેટલી વાત થાય, બાપાના મહન સ્વામી મહારાજની જેટલી વાત, જેટલા પ્રસંગ કે જેટલો મહિમા ગવાય ને એટલું જ આપણને સત્પુરુષ સાથે વિશેષ વચને કરીને જોડાણ થયું કહેવાય. તો ખાસ આપણે મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે આપણને જે આ ભગવાન અને સત્પુરુષ મળ્યા છે, કેવળ કૃપાએ કરીને જ મળ્યા છે, બાકી આપણે એવા કોઈ જ સાધન નથી. તેનો યથાર્થ મહિમા આપણે સમજી શકીએ, એનું યથાર્થ સ્વરૂપ ઓળખાય, અને એની જે કાંઈ નાની મોટી આજ્ઞા છે, અનુવૃત્તિ, મરજી છે, એને આપણે યથાર્થ પાડી શકીએ, અને એની જે ઈચ્છા છે એ પ્રમાણે આપણું જીવન બનાવી શકીએ, અને આપણા દ્વારા આપણા યોગમાં જે કોઈ આવે એને જેટલું મેક્સિમમ આપણે સત્પુરુષનો જેટલો મહિમા કહી શકીએ. કહેવાય ને કે સત્પુરુષનું કોઈ જ રીતે આપણે ઋણ ચૂકવી શકીએ એમ નથી, પણ યથાશક્તિ યત્કિંચિત આપણે જે કાંઈ પ્રયત્ન કરીએ તો આપણે એનું ઋણ અદા કર્યું કહેવાશે. ખાસ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ બધી જ વાત આપણા જીવનમાં ચરિતાર્થ થાય, સત્પુરુષનો યથાર્થ મહિમા સમજાય, અને એને આ દેહે એને યથાર્થ રાજી કરી શકીએ, અને છતી દેહે અક્ષરધામનું સુખ ભોગવી શકીએ. એ માટે ભગવાન અને સંતના ચરણોમાં પ્રાર્થના કરીએ, સત્પુરુષના ચરણોમાં કે આપણને બળ બુદ્ધિ અને શક્તિ આપે. એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.